હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈસ, કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે 9 વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે જન્માષ્ટમી છે ગાઈસ. તો જોઈએ આજે શું શું પ્રોગ્રામ બને છે, હજુ કંઈ ડિસાઈડ નથી કર્યું. અને અત્યારે અમે ચા પીએ છીએ, જો નાસ્તો છે જોડે ખારીપુરી, પછી ચકલી, શક્કરપેડા અને આ મારી કાલી ચા. તો ગાઈસ હું પેલા નાસ્તો કરી લઉં, પછી મમ્મીને લોકો જાય છે બહાર. તો કામ કરવાનું છે, કપડાં ધોવાના છે, વાસણ ઘસવાના છે. અને આ બાજુ કીસુ ચા લઈને આવી ગયો છે. અને આ બાજુ એક ભૂત છે જે હજુ ઊંઘમાંથી ઉઠ્યું નહીં. આમાં કીસુ, ચાલ બેહી જા, હેડ ચા પી લે. ये है रोटी. कहाँ है? તે બનાવ્યું જીરા પાણી? મારું આવી છે. તારી હો બાકી હતી ચા? બીજો રાઉન્ડ. બે વાર ચા કોણ પીવે? બે વાર ચા પીવા સોચ. કયો છોકરો? વાયર મિલને ચોટી જઈશ. ચાલો ગાઈસ, અમે બધા ભેગા મળીને ચા નાસ્તો કરી લઈએ. પછી આજે મને કામ કરવા લાગવું પડશે તારે. શું? કેસીબા જાય છે. રોટલી બોટલી બનાવવાની છે. લુગડો વાસણ એમ નાખીશ. કપડા વાસણ તો કરવા લાગવું પડે ને. ચલો ગાઈસ, આપણે પહેલા ફટાફટ ચા નાસ્તો કરી લઈએ, પછી આગળ કામકાજ ચાલુ કરીએ. હજુ કચરા બધું કરવાનું છે, બધું જ કામ કરવાનું છે. અને ખાવાનું તો જોઈએ, વિચારીએ શું બનાવીએ એવું. મેં તો સોરી આવે એમ લાઈન આવી લેજો, પણ કશું મારા વાડકા ભરી ભરીને ચા કોણ પીવા? શું શું બોલે હોય? કેટલું બધું લાયો છે, જતા આરામથી આ વખત નહીં. 555 શરત છે કાર્ય જોડ 2600 રૂપિયા છે શરત. માર શરત ચૂચા કાઢજે. શું કહો? એટલા બનાવી દેજો, મોડું થાય તો. દાળ ભાત દાળ તો પલાળેલી છે. જો ગાઈસ, વાસણ અડધા પડ્યા છે અને અચાનક મમ્મી ને પપ્પાએ પ્લાન બનાવ્યો કે ચલો આપણે સિસ્ટરના ઘરે જઈએ. ચેતનાના ઘેર જાય છે અને મારે જો હવે કપડાં પણ બોરી રાખ્યા છે મમ્મીએ. તો હું નહીં લઈશ, પછી ના પહેલાં કપડાં અને વાસણ કરીશ, પછી નહીશ અને કચરા બધું કરવાનું છે હજુ. તો ગાઈસ, મમ્મી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે થોડુંક હવે કામકાજ ચાલુ કરીએ. ફોનમાં ચાર્જિંગ નથી તો હું ચાર્જમાં મૂકું છું ફોન. તો હું નહીં ધોઈ કચરા બધું કરીને મળું ગાઈસ. ચલો. ઓય નહીં લે તું ડેબુ. હે ગાઈસ, મેં નહીં લીધું છે ને જો કપડાં ધોઈ કાઢ્યા છે. હવે સુકાવાના, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તો સુકાઈએ હવે. અને જમવાનું ભાવ બનાવે છે અમારું બધું ભેગું આજે. તો શું બનાવે છે ચલો જોઈએ. હા, ખાવ ખાવ કરે તો ગાઈસ, દાળ ઢોકળી બનાવે છે ભાવ. તો અમે બધા જોડે જમી લઈશું, કેમ કે આજે અમે મમ્મી ને પપ્પા નહીં, એ લોકો ગયા છે સિસ્ટરના ઘરે. તો આર્યન છે ઘરે, એને દવાખાને લઈને જવાનું છે. શરદી ને એવું થઈ ગયું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આજે ગોકુળ આઠમ છે. તો ગાઈસ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે જમવાનું જમીને મમ્મી કહીને ગઈ છે કે લાડવા બનાવી દેજો ભાઈ. એટલે અમારે લાડવા પણ હજુ બનાવવાના છે. તો હું ભાવ બે જ છે તો બનાવીશું. હવે મોડા જોઈએ હવે બનાવાય છે કે નહીં બનાવાય. તો કપડાં સૂકવી દઉં હવે હું ગાઈસ, ધોઈ કાઢ્યા છે.
બધા બંકા ભેગા થઈ રહ્યા છે ગાઈસ. અમાર કે બધા બંકા જ છે. એક છોકરી હોત તો હારું. આને છોકરી બનાવવાની હતી. ચલો ગાઈસ અમે હવે જમી લઈએ. દાળ ઢોકળી થઈ ગઈ છે. જો કુકરની રિયાલિટી આવું ઉતરાઈ ગયું. ચાલુ જ છે અદભુત. ગાઈસ ઊંઘ આવે છે અને લાડવા બનાવવા બેઠ્યો છે. ખાઈને એટલે ઊંઘ ચડી જાય. આખો ભૂલતી નહીં. બનાવો ને દાદા હારું બનાવવા તો પડશે ને લાડવા. એમ પણ આઠમ છે આજે તો લડ્ડુ બનાવે છે. મૂક્યું અને દવા કઈ છે બતાય. ગોળીઓ કેટલી આપી? ચલો ગાઈસ એનો ભાઈબંધ જોડે જઈને આવ્યો છે. કઈ મેડમ જાય કઈ આગળી ગળતેશ્વર કે ડેસર કઈ જા ભાઈ કઈ જા. પપ્પાને એમ નહીં મને કઈ જા આવીને પૂછશે તો મારે કહેવું પડશે. ગલતેશ્વર ઓકે પણ પાણી ના જતો. હા બટાટલું વાટી નાખીએ ને પછી થોડુંક રહેશે ચારણ એ મિક્સરમાં કરી દઈશું. ગાઈસ મમ્મી સરપ્રાઈઝ થઈ જશે. આ લોકો એક લાડવા બનાવી દીધા અમે નતા તારે કઈ ગયેલી પણ એટલે થોડુંક તો પાલન કરવું પડે ને આજ્ઞાનું પાલન કરવું પડે. અમન નાખ ને ગરમા ગરમ મુઠિયા. શું ગાઈસ તમારે ત્યાં આઠમની કેવી તૈયારી ચાલે? જરી કોમેન્ટમાં કહેજો કે શું કર્યું તમે આઠમના દિવસે. એન્ડ મિત્રો લાડવા તો બધાના ફેવરેટ હોય. અમારા ફેવરેટ છે. પહેલા ઓછા ભાવતા હતા પણ હવે બહુ ભાવે છે. ખબર નહીં કેમ પણ લાડવા ખાવાના સારા લાગે. હાવ ચડી જાય છે એટલે લાડવા બનાવવાના ગમે છે. ખાવાના ગમે એટલે બનાવવાના ગમવા જ જોઈએ. કોઈ બનાવીને આપે. ગાઈસ કાલનો વ્લોગ ના જોયો હોય તો જોઈ આવો. સાતમનો વ્લોગ એમાં રાધારાની લુક કરેલો છે મેં. તો જલ્દીથી જાઓ મારી ચેનલ પર પણ આ વ્લોગ જોઈને જજો ગાઈસ. સ્કીપ કરીને ના જતા. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે પણ રીલ શૂટ કરવાની છે. કાલે કરી હતી પણ કાલે એકચ્યુઅલી એવું થયું કે બહુ તડકો હતો. બપોરની ટાઈમ હતો 1-2 વાગ્યાનો. તો તડકાના હિસાબથી પછી સ્પેશિયલ જન્માષ્ટમીની રીલ્સ કરી. બીજી એક પણ નહીં કરી. તો આજે બીજી બનાવવાની છે જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ. તો ગાઈસ નવી નવી રીલ્સ હજુ બનાવવાની છે. ચલો તમને લાડવા બની જાય પછી તમને બતાવો કેવા અમે લાડવા બનાવ્યા છે. ચલો બાય બાય. બાય બાય નહીં ચાલુ છે બ્લોગ. તો થોડી વાર બંધ કરું છું કેમ કે પછી દગાઈશું. અને તમને ખબર છે મને દગાવાય છે એટલે. દેખો ગાઈસ હું ને ભાવ બે જ છે અને આર્યન ગયો છે મેડામ. તો અમે બંને જણા બપોરમાં લાડવા બનાવવા બેઠા છે. આજે ઊંઘ્યા નહીં બિલકુલ. ઊંઘી તો જવું જ છે પણ થોડી વહેલા બની જાય તો થોડી વાર રેસ્ટ કરી લઈશું કે. અને બહાર છે ને ગાઈસ વાતાવરણ બહુ બફાટવાળું છે. ગરમી બહુ થાય. ગાઈસ પાર્સલ આવ્યું છે. લેન્સ મંગાયા છે મારા ફોન માટે તો લઈ લઈએ. એ તો મંગાવવું પડે. તમાર હાથું હોય લાવે ઓર્ડર કરો અને મંગાવો. મીસો 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 તું બનાવી દે બરાબર. લે હેડો મધુબા.
અમે આયા છીએ ગાઈસ લોડા લેવા.